નવસારી જિલ્લાની 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી વાંસદાના ગાંધી મેદાનમાં કરવામાં આવી હતી, જેમાં નાણાં ઉર્જાની પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન કર્યા બાદ મંત્રી કનુભાઈ દેસાઈએ પરેડ નિરીક્ષણ કર્યું હતું, જે બાદ તેમના સંબોધનમાં મંત્રી કનુભાઈ દેસાઈએ સરકારની વિવિધ ઉપલબ્ધિઓની વાતો કહી હતી। તો સાંસ્કૃતિક કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો। સાથે જ વાંસદા તાલુકાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક વાંસદાના પ્રાંત અધિકારીને અર્પણ કરવામાં આવ્યો હતો। પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। આપણે જાણીએ છીએ કે ભારત સમગ્ર વિશ્વમાં એક સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે। 136 કરોડની આબાદીના દેશને લોકશાહીના તાતડે બાંધીને આપણા બંધારણના ઘડવૈયાઓએ જે ભારતને અમૂલ્ય ભેટ આપી છે, કેમ કે આઝાદી પછી દુનિયાના ઘણા બધા દેશોમાં ફરીથી ગુલામીના ચક્કરમાં સપડાયા, ત્યારે ભારતની આઝાદી અજર અમર છે અને એ માટે આપણે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને